હેલો ફ્રેન્ડ, તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર. તો ફ્રેન્ડ, આજે આપણે એક એવી અદ્ભુત અને ચમત્કારિક જગ્યાના દર્શન કરવા આવ્યા છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે દર્શન કરીએ અને તમને પણ કરાવીએ. તો ચાલો કરીએ દર્શન. હા મિત્રો, આ વિડીયોનું લોકેશન તમને કહી જ દઈશ કે ક્યાંથી અવાય. તો વિડીયોમાં બના લેજો. તો ચાલો દર્શન કરીએ અને તમને પણ કરાવીએ. જો આવી રીતનું કંઈક લોકેશન છે. બહુ સુંદર મજાની જગ્યા છે, જંગલની વચ્ચોવચ. જો આવતાની સાથે જ આપણે બજરંગબલીના દર્શન કરીએ છીએ. જો કેવું સરસ મજાનું મંદિર છે. જય બજરંગબલી. એ વિશાળ જગ્યા છે. જો સાથે મહાદેવના દર્શન પણ કરો. મહાદેવ હર. મિત્રો, આ બિલ્લી પણ ચમત્કારિક છે. એક બિલ્લીમાં ફળ આવે છે અને એકમાં નથી આવતા. બે જોઈન્ટ છે. જો આવી સરસ મજાની જગ્યા, અદ્ભુત અને ચમત્કારિક. જો જો આમાં એકમાં ફળ આવે, એકમાં નથી આવતા. મિત્રો, હવે આપણે બાપુના અખંડ ધૂણાના દર્શન કરીએ. આ છે બાપુનો અખંડ ધૂણો. આ છે જંગલી બાપુ. આ લાકડી જેવો તમે. કેવી સરસ મજાની વિશાળ જગ્યા છે. જો એકદમ પ્રકૃતિના ખોળે. મોર પણ બોલે છે, જો તમને સંભળાય તો. જો એવી અદ્ભુત અને સુંદર જગ્યા છે. આ જગ્યાએ અવશ્ય દર્શન કરવા આવો, મજા આવશે. અને વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો મસ્ત મજાની સુંદર જગ્યા. જો
અને આ નોટિસ બોર્ડ વાંચીને જ આવજો. શ્રી ચૈતન્ય હનુમાનની જગ્યા હે, જય ગિરનારી જંગલી બાપુનો આશ્રમ. તો મિત્રો અહીં કહેવાય છે કે અહીં 7 હનુમાન બાપા છે, એમાંથી 3 જ મહિલા છે, બીજા ક્યાં છે કોઈને ખબર નથી. જો જય બજરંગબલી. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ ફરીથી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર.